આપણે એક જ લક્ષ્ય હોવો જોઈએ, કર્તાની જાણ સાથે એક કરો. તમે જે પણ કરો, કોઈ પણ ક્રિયા કરીએ પણ એની પાછળ કર્તાની જાણ સાથે એક થવું એ પહેલું હોવું જોઈએ. જુઓ કેટલા કર્તા કેટલા બધા જાણવાળા છે કે બધાને પ્રાપ્ત થવું જોઈએ, એકને નહીં. એટલે આપણી અંદર હવે આ વસ્તુ બી એટલી જ ભેગી આવી જોઈએ કે હું એકલો જ લાભ ના લઉં, બધાને પ્રાપ્ત થાય. જે હું કરું એ બધાને પ્રાપ્ત થાય. આપણને જાણની પ્રાપ્તિ થાય તો આપણું પોષણ ઉત્તમમાં ઉત્તમ પોષણ થાય. કેમ? તો કે જાણથી તો જીવીએ છીએ. આપણું જીવન તમે માનો કે ના માનો, આપણી અલ્પજ્ઞ જાણ છે એ પણ આપણને જીવાડે છે. અને એ કોણે આપેલી છે? કર્તાએ જ આપેલી છે. હવે અલ્પજ્ઞ જ્ઞાન જાણ જ્યારે સર્વજ્ઞ જાણ જોડે એક થાય તો એમાં એના જેવો કોઈ ઉત્તમ પેલો ખરો કે તમારે પછી એ અલ્પજ્ઞ સર્વજ્ઞની એ સરવણી એવી ચાલે કે તમારે કોઈ પ્રયત્ન જ ના કરવો પડે, જાતે જ બધું થાય. જેવી રીતે આપણે માણસ પેલું બાળક જેવું જન્મે એવું જાતે જ ખાવાનું પીવાનું બધું જાતે શીખતું જાય ને મોટું થતું જાય છે. ભલે આપણે એમ લાગે કે આપણે મોટા કરીએ છીએ, મોટું એની જાતે થાય છે.